સદગુરુ દેવની જય. પાંચ તત્વ પડદા વિષય અખંડ હે એક નામ, ઓહી નામ મેં શ્યામ હે સદગુરુ ગારામ. દાસ લાભો પર મેર કરી સદગુરુ હે હાલ હજૂર. ધન્ય ધન્ય ઉગમેશ્વરા દયા સાગર સોહી ભરપૂર. આપમાં છે ઓળખાતો નથી, પાવક રહ્યો જેમ પાણે. કહે કાળુ રામ ઓળખો તો ઓળખાવે એંધાણે. ઉગમ અગોચર બ્રહ્મ હે, ગમ કરી ખોજો ઘટમાય. મતા મટા વર્ણ ભેદના સાહેબ ઘર દૂર નાય. મન જાને મેં કરું કરતન દૂજો કોઈ. આદરા અધવચ રહે હરિ કરે સોય. મૂળ વિના નામા નવી મન ના ભરી એમાં. સુજે નહીં સવારની કરીએ 20 વર્ષની વાત. જોકે દિવસના તો આપણે થોડા ઘણું સત્સંગ ને થોડા ઘણું સમજણનું ઘર લઈને આપણે થોડા ઘણી વાત તો સવારમાં કરી, પણ જયંતિ બાપાનો આગ્રહ કે થોડા ઘણું બોલો. મને યાદી આવી ને 50મી તિથિની કાયમિકના માટે, અને ચૂરમાના લાડવા ખાધા, ભજીયા ખાધા, જે સત્સંગ કર્યો, બેઠા ઉઠા, એ બધી આપણે 50મી તિથિ નિમિત્તે ઉમેદગર બાપુની આ યાદી. અને મન જાને મેં કરું કરતન દૂજો કોઈ. આદરાજ વચન કે હરેશ કરેશો હોય. મૂળ વિનાના માનની મન્યા ભરીએ માપ કે સૂજેને સવાનીએ કરી વિશ્વસની વાત. કર્યું કામને લીધું નામને, ગઈ પળ પહેર નહીં આવે કરી લેને બંદગી. આ પળ જાવે સુતા તને નિંદરું કેમ આવે કે કરી લેને બંદગી. જેટલી બંદગી કરીએ હરિગુરુ સંતની દયા કૃપાથી, અને દેહે કરીને જેટલો લાભ લેવાય ને એટલો લઈ લેવો. પછી કાલની કોઈને ખબર નથી નથી અને નથી. કોઈ પણ જાતનો જીવનની અંદરથી આપણી માટે તો આધ્યાત્મિક વાત બહુ ઊંચી છે, પણ હું તો પ્રાથમિક ઉપચારથી કરું છું. સામાન્ય વાતમાંથી આપણે કદાચ હું એમ કહું છું કે થોડા ઘણું કામ અધૂરું રહ્યું હોય, શરીર થાકી ગયું હોય, ખાટલે પડ્યા હોય, ત્યારે મનથી વિચાર કરી અને આપણને થોડોક પસ્તાવો થાય કે મારું હવે આ કર રહી ગયા ભાઈ. ખાટલા હું થઈ ગયા, નકરા ખેતી તો શું કહેવાય હાંજે હરખ હાકી નાખું 20 વર્ષનું 20 વીઘાનું હાંજે હર હાકી નાખું. પણ એ પસ્તાવો કરીએ ને એટલે જીવનમાં કોઈ પણ પ્રકારનું, આપણે લગ્નમાં કામ અધૂરું રહ્યું હોય કે કોઈને લાડવા કે કદાચ કાંઈ થોડા ઘણા વહેલા મળે, એક કોઈનું કાંઈકનું કાંઈક હોય જ જીવનની અંદર. પસ્તાવો થાય. અને ઘણી વખત એવું હોય કે છેલ્લી ઘડી સુધી પસ્તાવો મગજમાંથી ને જાતો નથી ઘણાને, બરાબર. પણ હું તો એમ કહું છું, કદાચ એ પસ્તાવો કરો ને તોય તમારી માટે પસ્તાવો નકામ. છેલ્લી અંત ઘડી છેલ્લે સુધી
તમે પસ્તાવો કરો તો એ પસ્તાવો માટે આપણા માટે કામમાં આવે એમ નથી નથી નથી. ત્યારે શું કામમાં આવે? ભાઈએ બે વાત પ્રસંગ કરી છગનભાઈ દિવસના. જયંતિ બાપા, હું નાનો, અમારા મેઘા બાપા ભલારામ બાપાથી મોટા, એમની 7 દીકરી, એક દીકરી મસીતાળા. અને હું લાખોમાં ભેગો ઘણીવાર જાતો. નીલાખા બસમાં ઉતરીએ અને ત્યાંથી નારાયણ સ્વામીની ઝૂંપડી, એક પગે નારાયણ સ્વામી પોતે આ જે ભજન સાંભળો ને એક પગે ઊભા રહેતા, એક પગ થાંભલા જેવો થઈ ગયો હતો. અને માને પૂરી રીતે ઓળખે, લાખુ માને. એટલે એમ કહેતા કે લાખુબેન પાણી પી લ્યો. છોકરો નાનો તો ભેગો, અને પાણી પી અને મસીતાળા જાય. મસીતાળા જાય અમારા મેઘા બાપાને. ત્યાં રત્નાભાઈને ખબર પડે કે લાખુમાં આવ્યા છે. વાસમાં બોલાવા આવે, હાલો ચા પાણી પીવા. તો માં કે હાલો આવી. એટલે અમે ને બે, ત્યારે તો આંગળીએ હું, મને ખાસ અને દ્રશ્ય યાદ. અને અત્યારે જે સન્માન કર્યું ને બધાય ભાઈ, એ તો થોડું છે ને ઢાર મળ્યો. જોકે એને દુઃખ ન લાગે, પણ ભક્તિ અઘરી છે. હવે વાતમાં હું બીજી વખત કરું વાત, હું ભૂલી જાઉં યાદ કરજો. એક દાખલો આપું. મને પૂનમના વિચાર આવ્યો. અમારા અતુલભાઈ હતા, પૂનમના વિચાર આવ્યો કે હમણાં બાપુએ ક્યાંક હમણાં 2-3 વખત મહામંડલેશ્વરનો ઉચ્ચાર હોત કર્યો કે ગોરધન બાપા, મને તો કોઈક ઉચ્ચાર કરે ને તો મને શરમ આવે એમ. મહામંડલેશ્વર 1008 ગોરધન બાપા બાંદ્રાથી પધાર્યા છે. એટલે એટલું બધું લાંબુ મહિમા આપે ને, મને તો આમ થોડુંક શરમ થાય એમ. કીધું હવે આપણને આટલી બધી ડિગ્રી આપીને, બાપાની દયા કૃપાથી ડિગ્રી આપી, અને ઉગારામ દાદાને ભલા બાપાની દયા કૃપાથી હું તો એમ કહું છું સમજણનું ઘર છે એટલે સારું છે. પણ જયંતિ બાપા, હું તમને એ કહું છું, જો આ પદ કોકને આટલું મળ્યું હોય ને, તમને રામ રામે ન કરે ભલામણા. આ તો ઉગારામ દાદાની દયા કૃપાથી સહેલું છે. એક લાભુ દાદાની ઘણી વખત અમે જાતા, ખાલી દાદાની સેવા કરતા ને તો અમને રામ રામ ન કરે. દાદાનો પાવર ઓમાવ્યો જાય એમ. હવે અમે તો ઉગારામ બાપાને દીકરા અમને કેટલો પાવર હોય તોય ભલામણા ક્યાંય માન મળે, ક્યાંય ન મળે, ક્યાંય કોઈ હાંચવા, કોઈ ન હાંચવા, તમને બધાને ખબર છે. આ શું કરવા આવીએ છીએ? ભક્તિ માટે આવીએ છીએ અમે, અમારા માટે નથી આવતા. સદગુરુએ ઉગારામ દાદાએ ભક્તિની ઓળખાણ કરાવી છે, એના હિસાબે અમે આવીએ છીએ. એટલે ત્યાં જાતા અમે મસીતાળા. એટલે રત્નાભાઈ બિચારા ભાવથી લઈ જાય. પણ ત્યારે હું તમને કહું, જયંતિ બાપા નજરે જોયેલું, હામા કાંઠે 20 થી 25 ટોરું જોવા આવે કે હમણાં ઓલા બેન રહ્યા હરિજનના બેન, એને ઘરમાં લે ને રકેબીમાં ચા પાય, કેટલું પાર વગરનું. આ એના એ રત્નાભાઈ. આમ વિઠ્ઠલ બાપુની વાત કરી. એટલે માન મર્યાદા મૂકીને આવો રે બાપુએ ભજન ગાયું, પણ ભજન ગાવું હેલું, બરોબર ને? ભજન ગાવું હેરું છે. નરસિંહ મહેતાનું ઓલું કંઈક ભજન છે ને, કે કેવો વૈષ્ણવ ભજન તો જેને કહીએ પીડ પરાઈ જાણે. ઓલો કયું ભજન આપણે હરિજન શબ્દ આવે છે ને, ના શબ્દ સારો છે, હસવાની વાત નથી. યાદી કડી ક્યારેક વહી જાય એમ ખ્યાલ. શબ્દ હરિજન આવે. મેં કીધું હે, હા, પ્રાણ થકી મને વૈષ્ણવવાલા, પ્રાણ થકી એમને વૈષ્ણવવાલા, પ્રાણ થકી એમને હરિજનવાલા. બરોબર ને? પણ એને કે હરિજન વાહમાં કોઈ જાઓ છો? ગાવવાળાને કહે બાપુ સાચું ખોટું કોઈ વાત કરવી સહેલી છે. એમ લાભુ દાદા, દેવજી બાપા, પૂંજા બાપા, અર્જુન બાપા, જે આપણા પોપટ બાપા કે જે કરમસિંહ બાપા, જીવા બાપા, એ રાજાશાહીની અંદર ભલામણ માંડરે મૂકીને આવો રે મેદાનમાં દેખાડું તમને જીવની જાત, જીવની હું પૂછડું દેખાડીશ. અઘરું છે ભગવાન. આને માથા મૂક્યા સંતોએ. આ એ ત્યારે એનું જય અખંડ ઉગારામ, જય નેજાધારી સંતો મહાપુરુષો નામ. વાત કરવી સહેલી છે, રહેણી કેળી બહુ અઘરી છે. ત્યારે વિઠ્ઠલ બાપુની વાત કરી. જોકે ઠપકો નથી આપતો, આપણે આ સંતો કરી ગયા ને એટલું આપણે કાંઈ કરતા નથી, કહેવાનો મારો ઉદ્દેશ છે એમ. અને હું સમજી ગયો ને તમે નથી સમજા એવું નથી કહેતો,
પણ બહુ અઘરી વાત છે. આ સંતોએ તમે વિચાર તો કરો કેટલી મહેનત કરી, કેટલી પુરુષાર્થ કર્યો ભક્તિ માટેની. સંશોધન તમે વિચાર કરો, ભક્તિના સંશોધન અને કાયમિકના માટે નામ ભજન સદગુરુ આગળ મેળવી અને લાભુ દાદા દેવજી બાપા જે સંતો આપણા થઈ ગયા, ઉમેદગર બાપુ એ સમયની અંદર, ઉમેદગર બાપુ ગુંદાળા હતા. ભાઈ વાત કરે ને અમારે ટીડાભાઈ ને વસરામભાઈ ને બેચરભાઈ, એ ટાઈમની અંદર એનો સંઘ. પછી એક બચ્ચુ બાપા દરબાર હતા, એ તો જો ભાઈ બાપુને ખબર છે. એ પછી બધા બેચરભાઈ પછી, પણ ટીડાભાઈ છે, વસરામભાઈ છે, એને મેં સારી રીતે જોયેલા, ખૂબ સારી રીતે આનંદથી. અને અમારી માટે જલેબી લઈ આવતા, એટલે અમને બહુ વાલા એમ. નાના નાના હતા મેં તો હાવ બચપણમાં, એટલે યાદી ભૂલાય એવું નથી એમ. અને એ ટાઈમની અંદર બાપુએ સંઘ ટીડા બાપાનો કર્યો, અને ટીડા બાપાના હિસાબે ઉગારામ દાદાને મળવું થયું. અને ઉગારામ દાદાના મળવાથી સતનામનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી બાપુને પણ ઘણું આવરણ આવ્યું, કારણ કે સાધુ સમાજની અંદર રહેવું અને ભક્તિ કરવી. એમ થતાં થતાં એક વિઠ્ઠલ બાપુની હું વાત કરું. વિઠ્ઠલ બાપુ મહારાષ્ટ્ર શિવાજીના ગામના જ, અને એમના કુટુંબ પરિવાર પણ આખું બધું બાંદ્રા આવી ગયા છે. એ ઉગારામ દાદાએ 1968ની અંદર દેહ છોડ્યો. 67ની અંદર બાપુ વિઠ્ઠલ બાપુ અહીંયા આવેલા ભાવનગર, અને ભાવનગરથી પછી ધીમે ધીમે થતાં ઉમેદગર બાપુ આગળ આવ્યા. અને વિઠ્ઠલ બાપુ, મસ્તરામ બાપુ, આ તમને ઓળખાણ આપું. મસ્તરામ બાપુનો અત્યારે સીતારામ બાપા સીતારામ છે ને, એ ત્રણેય હારે. પછી બાપુનો સંઘ બાપુનો થયો, ઉમેદગર બાપુનો. અને બાપુનો થતા બાપાને ખબર, વિઠ્ઠલ બાપુને ખબર પડી બાપાને ઉગારામ દાદાએ, તા બાપાએ દેહ છોડી દીધો હતો 68ની અંદર. પછી 69, પછી 71-72ના દુકાળ આવ્યા. અને દુકાળ પછી ઘણું બાપુ રહ્યા. પછી 82-83ના વાવાઝોડા આવ્યા. અને પછી અછત રાહત 86માં થયા. પછી બાંદ્રા આવતા રહ્યા બાપુ વિઠ્ઠલ બાપુ. રાત દિવસ અમારે સાથે રહ્યા. અને ભજનને સત્સંગને કોઈ પણ જાતનો મોહ નહીં, કોઈ પણ જાતનો. એમાં અમે બેઠા હતા, 20-25 જણા હતા. અને બીજા ભાઈઓ કોઈક બહારના આવ્યા. અને વિઠ્ઠલ બાપુને થોડુંક કીધું કે ઠીક છે ભલામણા, તમે ક્યાં બાવા બધાય થયા ને ધોતી પહેરી છે ને આ છે ને તેમ છે ને. બાપુ ભલામણા જાહેરની અંદર કપડાં કાઢી નાખ્યા વિઠ્ઠલ બાપુએ. એ કે તમારે મારું ટેસ્ટિંગ જેવું કરવું એવું કરી લ્યો એમ. અને જ્યાં લઈ જાઓ ત્યાં હાવ ઓપન. એ કે જેવું ટેસ્ટિંગ કરવું હોય ને, મને સદગુરુ ઉમેશ્વર બાપુ મળ્યા, અને મને ભલા બાપાની કૃપા, ખુલ્લા થઈ ગયા. હાવ અમે ખાટલે બેઠા હતા બાપુ. એ કે જેવું ટેસ્ટિંગ કરવું એવું કરી લ્યો, જ્યાં લઈ જાઓ ત્યાં તમે તમારે લઈ જાઓ એમ. સદગુરુ મળ્યાના પ્રમાણો છે. છેલ્લી જિંદગી બાપુએ અમારી ભેગી ગાળી, અને બાપુની પણ ઘણી વાત છે. અને ગમે એવું એટલું ડાયાબિટીસ 350-400, ખાલી પાન ખાતા ને તમાકુ ખાતા ચૂનો લગાડી દો ત્યાં મટી જાય, એટલો એનો દ્રઢ વિશ્વાસ ભક્તિ પ્રત્યેનો, ઉગારામ દાદા પ્રત્યેનો, નામ પ્રત્યેનો. અને છેલ્લે ચૈત્રી પૂનમના સવારમાં એને બીમાર હતા. અમારા લાલભાઈના ભાઈ પ્રવીણભાઈ આવ્યા. મેં કીધું હાલો બાપુ નવરાવ્યો. મેન લાલભાઈ બાપુને નવરાવ્યો તો ધોવડાવ્યા, ચા પાણી પાઈ, અને સવારના 9-10 વાગે અમારી હાજરીની અંદર દેહ છોડી દીધો. બાપુની, વિઠ્ઠલ બાપુની પણ ઘણી વાત છે. અને છેલ્લી જિંદગી એને બાંદ્રા કાઢી. અને બધાને આપ જાણો છો એમ બાપુની, ઉમેદગર બાપુની, પછી તદુપરાંત મહારાજગર બાપુની સ્થિતિ નાની, પણ છતાંય લાભુ દાદા, ભલારામ બાપા ગમે ત્યારે ઈચ્છા થાય એટલે આંકડી આવ્યા હોય, પોટ બાપાની, અમરેલી વિરજી બાપાની આજુબાજુમાં મારવાણ જંગર ગમે ત્યાં પ્રોગ્રામ હોય તો અહીંથી નીકળે એટલે કંઈક હાલતો ભાઈ મહારાજભાઈ આગળ જઈએ 5 મિનિટ, મણીમાં આગળ જઈએ 5 મિનિટ, ચા પાણી પીએ, જેવી સ્થિતિને જેવો સમય. એટલે કાયમિકના માટે સંતો મહાપુરુષોની યાદી કાયમિકના માટે છે અને છે. ભીમભાઈની વાત કરીએ, ભીમભાઈની વાત બાપુએ કરી ને, પણ સદગુરુ ઉગારામ દાદા પ્રત્યે એટલો વિશ્વાસ એનો અઢળક. અને એ કદાચ એવું બોલે ને ઉગારામ દાદાનું નામ લઈને કાર્ય પણ પોતાનું સિદ્ધ થાય, એટલો પણ એનો સદગુરુ પ્રત્યેનો, ગુરુ પ્રત્યેનો ભાવ, પ્રેમ, ભાવના. એટલે ભક્તિ એ સમયની અંદર કરીને કરી ગયા ને ભગવાન, એ બહુ અઘરી વાત છે. કારણ કે ગળેથી છૂટવું, સદગુરુનું કાયમિકના માટે પાલન કરવું, સદગુરુ કે રેણીકેણીમાં રહેવું,
એ બહુ અઘરી વાત છે. જેને સદગુરુ મળ્યા અને લક્ષ ધર્મની પ્રાપ્ત થઈને એના તિથિ તહેવારો કાયમિકના માટે ઉજાગર છે અને છે. પણ ભક્તિ કરી સદગુરુને સેવા અને સદગુરુની અંદર મનુષ્યની અંદર ઈશ્વર ભાવ માનવો, ગુરુ ભાવ માનવો, ભગવાન ભાવ માનવો બહુ અઘરું છે. કારણ કે ઉગારામ દાદા કહેતા કે દેહ દેખાય, દેહ દેખાય અને દેખાય રૂપ છે. દેહ દેખાય, દેહ દેખાય એટલે કર્મ દેખાય અને દેખાય રૂપ. દેખાય રૂપ સામે જે વસ્તુ છે એનું નામ આપ્યું છે. નામ, રૂપ અને ગુણ એનો છે નાશને જે ચોથું પદ ઓળખાવ્યું અવિનાશ પદની આપણને સદગુરુ સાધના ઓળખાવી છે. નામ, રૂપ, ગુણ અને એનો છે નાશને ચોથું પદ ઓળખાયું એ અવિનાશ. અને ઉગારામ દાદાએ પણ એનો જવાબ આપ્યો કે જે વસ્તુનું જે કલ્પ્યું છે નામ, એ નામ છે ઠરાવવું મનુષ્ય તળો પણ નામ છે ઠરાવથી બાર. એમ સંતો ઉપાસે સદગુરુ ભજી લઈને ભવ પાર કે બેટલી થશે. જે નામની ઓળખાણ કરાવી છે અનામીની નામની, એની કાયમિકના માટે ગુણની પૂજા છે. ત્યારે સંતો મહાપુરુષોએ જે આપણને ઓળખાણી એટલે દેહ દેખાય, દેહ દેખાય એટલે કર્મ દેખાય, કર્મ દેખાય એટલે સારું નરસું દેખાય, સારું નરસું દેખાય એટલે તમારા ભાવ કભાવ થાય અને ભાવ કભાવ થાય એટલે પૂજીને કે ઈશ્વર ભાવ થાય નહીં નહીં અને નહીં. અને ઘણા દેહના કર્મ ઉપર જોવે પણ એ કર્મ જાશો તો હરજી કે ધર્મ જાશો હારી. કોણ બોલે? કે રામ આપીર. કે કર્મ કરશો તો હરજી તમે ધર્મ. કર્મ ક્યું? કે ખરાબ કર્મ કરવાની ઈચ્છા નથી, પણ જે દેખાય ને જે કાયમિકના માટે સંતો એ વાતે બહુ આઘી છે. પણ સંતો મહાપુરુષોને ત્યારે કોઈ એનો પુરાવો આપ્યો કે આગળ પ્રભુ દેહ ધરીને આવતા, આગળ પ્રભુ દેહ ધરીને આવતા હમણે કોઈ ડરાવ્યો? તમે ખોટા, શાસ્ત્ર ખોટા, વચ્ચે ગોપી ગોળે કોણ ચલાય? પણ દેહમાં પ્રભુ અને પ્રભુમાં દેહ આ ઉલટભેદ સમજાયો. દાસ મીઠો કે આ તો કોકને સંતોને મન ભાવ્યો. એટલે જેને સદગુરુની ઓળખાણ થઈ, ભક્તિની ઓળખાણ થઈ, ત્યારે કોઈ કીધું કે નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમળો કોઈની જબ તક તેરે યોગ. નામ જાણ્યું ને સબ જાણ્યું સબ સાતર કા ભેદ, બિના નામે નરકે ગે પડપડ ચારે વેદ. એટલે પડપડ ચારે વેદ એટલે કદાચ એમ નરકે જાય એવું નથી કહેવા માગતા, પણ ગુરુ વિના લક્ષ મળતો નથી નથી અને નથી. ત્યારે કોઈ સંતોએ સાક્ષી પુરાવ કે નહીં મિલતી વાત વેદનમાં, પણ વેદમાં કુછ ભેદ છે. સદગુરુ મળે તો આ ભેદ ખોલે, નહીંતર કાયમિકના માટે સંતો મહાપુરુષોની દયા કૃપા છે. અને હરિ કાયમિકના માટે જેને સંતો મહાપુરુષોને ઓળખાણ થઈ, ભક્તિપદની ઓળખાણ થઈ, નામની ઓળખાણ થઈ, ધર્મની પણ ઓળખાણ થઈ. હવે તો કાયમિકના માટે છેલ્લા શ્વાસ સુધી ભૂલાય નહીં. ત્યારે ઉગારામ દાદાએ કીધું ને કે સતનામનો તમે પકડો ખીલો, આ ભવસાગરને તરવા. કાયમિકના માટે જે સદગુરુ નામરૂપી ખીલો આપ્યો છે એના ઓથે રહી અને કાયમિકના માટે આપણે દળી અને કાયમિકના માટે અમરપદને પદ પામવાનું છે. મહાપુરુષે ત્યારે ઉગારામ દાદાએ કીધું કે રીજ્યા રૂગનાથ દેવ મને તાળી દીધી, બતાવ્યો સદબ્રહ્મ ઉપદેશ, તેની આંશ પાઉસ વાપરી દેના દાન. એના દાસ ઉગારામ બાપા જસ ગુણ ગાય કે પણ ના લાગે પાપ તણી. પણ ક્યારે? કે જે ભજન કરો તે ત્યારે. સ્મરણ કરો તો નાવડી તારે નામ છે નૈયા નામ ખવયા નામ છે તારણહાર. પણ ભજન કરવું પડે ભાઈ, ખાલી વાતો થાય એવું નથી નથી નથી. ને સદગુરુની રેણી કેણીમાં પણ કાયમિકના માટે આપણે ગુરુના પાયું, ઉગમ ફોજના પાયું, કેમ બેસવું, કેમ ઉઠવું, આપણે પ્રોગ્રામમાં દરેક જગ્યાએ જવું, દરેક સાંભળવું, લક્ષ ધર્મ પ્રાપ્ત કરાવવો. અને બીજા એક કરે એમ નહીં. અત્યારે ગાડરિયો પ્રવાહ છે, એક કરે એમને એ બીજો કરે એમને. પણ આપણે તો જે ઓળખાણ સદગુરુ નામની કરાવી છે, ભક્તિની ઓળખાણ કરાવી છે, એ ઓથે રહી. અને અત્યારે તો હું કહું હારામ હારું ભલામણ કદાચ કંકોત્રીમાં ગુરુનું નામ લ્યો, લખો, બરાબર ને. અને કદાચ કોઈ ન આવવું હોય તો ન આવે, અને એકાદો જણો કદાચ ન આવે, ખ્યાલ હોય. એનાથી કરે આપણે ધર્મ નહીં હારવાનો. આપણો ધર્મ કાયમિકના માટે આપણે નિષ્ઠા રહી અને કાયમિકના માટે મન મૌજ. આને બધું છોડી દીધું ભલામણ. આ ત્યારે એની 50મી તિથિ ઉજવાય ને નકર છોકરા હારા દે નથી નાખતા. અને સિટીમાં ખબર નહીં પડે ખરાદ એટલે હું ભાઈ, બાપા એટલે હું, મા એટલે હું. અને હકીકતની અંદર તમે ફોરેનમાં જાઓ ત્યાં કાંઈ છે નહીં ભાઈ. મધર ને ફાધર બે આઈટમ.
હકીકત છે હો. કાકો થાય મામો થાય આવતું જ નથી એમ ભાઈ, કાંઈ આવતું જ નથી. મધર ને ફાધર અને બેહવા જાય પાદર, બાકી કાંઈ આવતું નથી. બાપા સીતારામ એટલે ભક્તિ આપણા ભારતની અંદર, અને ભારતમાં આપણું ગુજરાત ને ગુજરાતમાં આપણું સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર આપણે, હું એમ કહું કે આ જેટલા બેઠા ને એ બધા સ્વર્ગમાં છો તમે, અને અહીંથી ક્યાંય સારું છે નહીં એ હું તમને કહું છું. ભલે દેશ વિદેશમાં જાઓ, કદાચ જાતા હોય, પરદેશની પ્રીતડીમાં ડૂબ ગઈ જિંદગાની, બોલા સાલા માફ કરો રાખજો મહેરબાની. હમ તો ચલે પરદેશ કે હમ પરદેશી હો ગए જૂઠા અપના દેશ. તમારો દેશ તમે ખોટો કરો તો તમે બહાર જાઓ છો. અરે જવાની વાત નથી, તમે તમારા પૈસા કમાવા જાઓ, ખુશીથી જાઓ, પણ ધર્મને ભૂલાય નહીં, ભક્તિને ભૂલાય નહીં, ભારતીય સંસ્કૃતિને ભૂલાય નહીં, હિન્દુ ધર્મને ભૂલાય નહીં. કાયમિકના માટે એટલું આપણે ગર્વ હોવો જોઈએ. અને ન્યાય ભલે જાય પણ તો ચટણી મીઠું અહીંથી લઈ જાય ભગવાન, બધું કરિયાણું અહીંથી લઈ જાય છે, જાય છે અહીંથી, ગાંઠિયા અહીંથી જાય, બધું અહીંથી જાય. હા તો બે પૈસા હાટું, અને બે પૈસા હાટું તમે કુટુંબ પરિવાર બધું મૂકીને જાઓ છો હે? દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાલ, તુલસી દયાને છોડીએ જબલક ઘટ મેં પ્રાણ. ભલા માણા એક તમે કૂતરું એની ગલોડી ન છોડતું, કૂતરું એના ગલોડિયા નથી છોડતું, ક્યાં યા ને કદાચ વાહનમાં પીલાઈ ગયું હોય તો એ બચારું 2 વર્ષ સુધી, જ્યાં સુધી બીજું બચ્ચાનો જન્મ ન હોય ત્યાં સુધી પહેયા રાખે રોડમાં. અને આપણે તો માણા છે, અને જો એ ક્રિયા દયા તત્વ ન હોય તો પછી તમારામાં બીજા ફેર હું એમ. એટલે મનુષ્ય અવતાર મળ્યો, લેખે લગાડી લેવો. સદગુરુ આવા મહાપુરુષો મળ્યા છે, સામાન્ય આપણને મળ્યા નથી. જેને 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 સદગુરુ જે મળ્યા હોય એ મહાપુરુષો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી અને નથી. એટલે આપણો ધર્મ સહેલો છે, સાવ સહેલો અને સરળ અને કાયમિકના માટે. આના સિવાય જગતમાં તમે નિચોડ નાખો ને તો આનાથી ને બીજો નિચોડ છે નહીં. એનો નિચોડ કરવા જાઓ તો કબીરે કીધું ને કે ભાઈ શ્વાસ બીના સમરણી નહીં, હાવ દેશી ભાષા. અને નિચોડ ને ત્યારે કબીરે કીધું કર શ્વાસ કે સમરણી, જબ અજંપા કા જાપ, પરમ તત્વ ધ્યાન તરીકે સોહમ આપો આપ, સોહમ પરોય પવન મેં બાંધી મેળ સુમેળ, બ્રહ્મગાંઠ હૃદય તરીકે સ્પીદ માળા ફેર, માળા હે નિશ્વાસ की. આ ફેરે ગયો કોઈ દાસ, આ 84 ભટકે ને કે કટે કર્મ કી ફાસ. ત્યારે કર્મ કી ફાસ મટી ગઈ, લક્ષ ધર્મ પ્રાપ્ત થયો, ઓળખાણ થઈ, ત્યારે કોઈ એનો પાછું સાક્ષી પૂરી છે કે દોરી લગી નિશાન છે મારી સુરતા ધ્યાન સમરણ. બાપાએ કીધું ને કે ડ્રાઇવિંગનું સુરતા તમારા લોહ લગન એટલી ને એટલી તમારા નામમાં લગાડવાની છે. દોરી લગી નિશાન છે, ઓહોંગ ચંપાજાબ છે, ખુલ ગયા બ્રહ્મ કપાટ, એક સદગુરુ કે પ્રતાપ છે. સદગુરુ કે પ્રતાપ છે, ખુલ ગયા બ્રહ્મ કપાટ. પણ કાનભાઈ કાયર નરસો ગીર પડે. આ એસી હે વસમી વાટ, વહમી વાટ હો, વસમી વાટ વળી કેવું કંઈક બસ આવતી ત્યાં. ના ઘણી વખત ખ્યાલ હોય, ઘણા શબ્દને ગુજરાતી શબ્દને ખબર ન હોય. એક બેને જ આજ સાખી મને પ્રશ્ન પૂછ્યો, મને કે બાપા દોરી કઈ કે કપડાં હૂકવા કેવી કે દોરી? મેં કીધું એ દોરી નહીં બેન, પ્લાસ્ટિકની હૂતરની દોરી, કપડાં હૂકવવાની, કપડાં બાંધવાની એ દોરી નહીં, આ સુરતા રૂપી દોરી વાત છે. દોરી લગી નિશાન પણ એસી વહમી વાટ છે, આ ઊંચેથી પડે. એસી હે વસમી વાટ, પાઠ કરતો ઘટ મેં દેખા, મન મગ્ન ભયા વિશ્રામ, કે પ્રેમ ગુરુ પૂર્ણ પેખા. જો કે વાતની ફોડ કરીએ તો ઘણું થાય એવું છે, મોડું થાય છે. એટલે અમારા સંજયભાઈનો, ઝવેરભાઈના કુટુંબ પરિવારનો બધાનો ભાવના ખૂબ ભક્તિ પ્રત્યે સારું, એટલે આપણને બોલવાનું પણ આનંદ થાય. અને કાયમિકના માટેના પેઢી કુટુંબમાં ભક્તિ વરસતી રહીએ. અને બધા ભાઈઓનો પણ ભક્તિ પ્રત્યેનો, ઉગારામ દાદાનો, ગુરુ પ્રત્યેનો, ઉમેદગર બાપુનો પ્રત્યેનો ખૂબ ભાવ છે. એટલે ખૂબ આનંદની વાત છે. દાદા એમને કાયમિકના માટે આનંદમાં રાખે ને આવા શુભ કાર્યો કરતા રહીએ અને લાભ લે અને લેવડાવે છે. એટલે એમને પણ દાદા આનંદમાં રાખે એવી દાદા આગળ પ્રાર્થના બોલું. સદગુરુદેવની જય જય જય. ભાઈ વાહ ભાઈ. અને એનો નાનો બેઠો ને એનો દીકરો છે, એટલે કાળો બુસ્કો ઠુકરાતી નજર ન લાગે ને એટલે હાલો.